તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। આજે રીનીટની પરીક્ષાનું આયોજન કરાયું છે। બપોરે 1:30 વાગે પ્રવેશ આપવામાં આવશે। સુરતમાં યોજાનારી પરીક્ષામાં કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। તો દેશમાં નીટની પરીક્ષાનું આયોજન છે। જિલ્લામાં કુલ 22 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ કેન્દ્રો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ પરીક્ષાનું આયોજન કરાયું છે। આજે રીનીટની પરીક્ષા યોજાવાની છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। રીનીટની પરીક્ષાનું આયોજન કરાયું છે, શું વિગતો મળી રહી છે, કેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? બિલકુલ, જે તમામ કેન્દ્રો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે સુરત જિલ્લાની અંદર 10,000થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા રીનીટની એક્ઝામ આપવામાં આવનાર છે અને 11 વાગ્યાના ટકોર દરમિયાન હવે તમામ વિદ્યાર્થીઓને એન્ટ્રી જે છે તે શરૂ થઈ ચૂકી છે। 2 વાગ્યા દરમિયાન હવે જે રીતના પરીક્ષા જે છે તે શરૂ થનાર છે। રીનીટની પરીક્ષાને લઈને અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ અત્યારે જે તૈયારી કરવામાં આવી હતી, સવારથી જ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા હતા અને 11 વાગ્યા દરમિયાન હવે અંદર તમામને એન્ટ્રી આપવામાં આવી રહી છે। જે રીતના ગત વખતે નીટની જો પેપર લીક થયું હતું અને તેના જ કારણે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, આ વખતે ફરીથી રીનીટની પરીક્ષા યોજાઈ રહી છે અને તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી ત્યારે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે આ વખતે પેપર લીક નહીં થશે, પરંતુ ખૂબ જ કઠિન પેપર જે છે તે યોજાવા જઈ રહ્યું છે। ત્યારે જોઈ શકાય છે કે આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે વિદ્યાર્થીઓની એક તરફ લાઈનો જે છે તે હાલ જોવા મળી રહી છે અને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની અંદર એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કે ફરીથી જે યોજાઈ રહેલી પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। જી આભાર સાહિસ માહિતી આપવા માટે।